अति दिल की कोमल, तीन पर राखो नरम कदम, एथी से जब बिछावी दऊं मेरे पिया जी, मेरे वाला जी, जुदे करो जीना दम, जुदे करो जीना दम, जुदे न कीजियो मेरे प्रीतम जी, मेरे वाला जी, मेरे श्यामा जी, जुदे न कीजियो नदम। बोलो श्री प्राणनाथ प्यारे की, सद्गुरु महाराज की, सुंदर साथ की, पंजाब वाले की। सर्व सुंदर साथ ने प्रणाम। श्रृंगार ग्रंथ ની અંદર આપણે પ્રકરણ નંબર 13 પ્રકરણ ચોપાઈ નંબર 24 આવ્યા છે। કાનનના ગુણ કેટલા છે? કાનથી આપણને શું લાભ થાય છે? જો કાન ના હોય તો શું થાય? कई गुण है कानन के, जाके ताबे दिल खसम, जाके ताबे दिल खसम। આપણા શરીરની બધી જ ઇન્દ્રિયો કોના તાબે છે? તો કાનનના તાબે। કાન સાંભળે તો એ પ્રમાણે ઇન્દ્રિયો એનું રિએક્શન આપે, પણ એ રિએક્શન આપે વચમાં મગજ આવે છે, પાછો મગજનો ઓર્ડર આવે, પણ પહેલા સાંભળીને સંદેશો ક્યાં પહોંચે? મગજને પહોંચે, અને મગજમાંથી પછી ઇન્દ્રિયોને આવે બધી। સમજવાનું અહીંયા એટલું છે કે કાન સાંભળ્યા પછી એ સંદેશો ક્યાં જાય? તો સંદેશો સીધો ઇન્દ્રિયને જતો નથી, સીધો એ સંદેશો ક્યાં જાય? મગજને જાય, અને મગજ દ્વારા પછી બધી ઇન્દ્રિયોને ઓર્ડર મળે, ત્યારે પછી એ કાર્યરહિત થાય। હવે સમજો, અહીંયા કેમ આ સમજાવું છું થોડું વધારે ડીપ, કે આ બધાનું કારણ શું છે? તો મગજ છે। ઇન્દ્રિયોનો કમાન્ડ કોના હાથમાં છે? તો મગજના હાથમાં છે। તો મગજ જ સતેજ, મગજ જ જાગૃત થઈ ગયું હોય તો બધી ઇન્દ્રિયો જાગૃત થાય કે ન થાય? મગજને જ હકીકતમાંથી દૂર કર્યું હોય તો મારફત તરફ આવે કે ના આવે? મગજ અત્યારે નીચે જઈ રહ્યું છે તો એને ઉપર લાવવા માટે આ પ્રયત્ન છે। મગજ જે દિશામાં જઈ રહ્યું છે એ દિશાથી ઉલટી દિશામાં લાવવું હોય તો થોડો પ્રયત્ન લાગે, થોડું કઠણ પણ લાગે, કારણ કે વેણની વિરુદ્ધ ચાલવાનું છે। નેવાના પાણી મોભારે ચડાવવાના છે, નેવાના પાણી મોભારે ચડાવવાના છે, બસ। મોભારાના પાણી નેવેમાં આવે વાર ના લાગે આવતો એ, પણ નેવાના પાણી મોભારે ચડાવવાના હોય તો એના માટે આપણે શું કરવું પડે? ઘરની અંદર શું છે કે પાણી ટોકી હોય, પાણી ચડતું ન હોય તો શું કરવું પડે? મોટર મેલ્યું, આપણે મોટર મેલીએ છીએ અને પાણી ઉપર ટોકા પર ચડાવીએ છીએ। તો એ રીતે અહીં આગળ નેવાના પાણી મોભારે ચડાવવા માટે રાજજી મહારાજે શું આપણને આપ્યું છે? મોટર આપી છે, બેસક ઇલમ આપ્યો છે, આનાથી ચડાવો। હવે
જે મગજ છે એને વિરુદ્ધ દિશામાં વારવા માટે આપણને 2 સકીલમ આપી દીધો છે. એટલે જે દિલ છે એ દિલ કોના તાબે છે? કાનનના તાબે છે. સાંભળો એ રીતે દિલ એનું રિએક્શન આપે. क्या सिफत कहूं इन दिल की जिन दिल ताबे हुक्म. કાનના તાબે દિલ છે અને દિલ કોના તાબે છે? હુકમના તાબે છે. સમજો હવે. એનો અર્થ એ થયો કે દિલ છે એ બેના તાબે છે. કાનના તાબે છે અને હુકમના તાબે છે. હુકમને ગમે એ કઈ કરવું હોય પણ કાનને સાંભળે નહીં તો હુકમ કરે શું? જે રૂહ કહેતી હોય એ રાજ્ય મહારાજ સાંભળે નહીં તો પછી રાજ્ય મહારાજનો હુકમ રાજ્ય મહારાજના દિલની ઈચ્છા શું કરે કે મારી રૂહને શું જોઈએ છે એની સમજ સી રીતે પડે? એક શબ્દ બોલે રૂહ તો રાજ્ય મહારાજ એના 10 જવાબ આપે છે પ્રેમ ભર્યા. કેમ? એ દિલ છે એ દિલ કોના તાબે છે? હુકમના તાબે છે. રાજ્ય મહારાજને દિલની ઈચ્છાના તાબે છે. પણ એ દિલ છે એ કઈ સાંભળે નહીં તો રાજ્ય મહારાજ જવાબ કેમ ના આપે? અત્યારે રાજ્ય મહારાજ આપણને ઘણું બધું કહી રહ્યા છે પણ આપણે સાંભળતા જ નથી. જો તો એક દિલી થાય છે. રાજ્ય મહારાજ પુકાર કરીને કહે છે પણ જો રૂહ સાંભળતી નથી તો એક દિલી થતી નથી, તો ઈશ્ક આવતો નથી. હુકમ ઇલમ તાબે કાનન કે, હુકમ ઇલમ તાબે कानन के, मेहर दिल ताबे इश्क के, क्या कहूं इनसे आगे वचन, कानो ताबे भई सागर ए. हुकम इलम ताबे कान के. હુકમ અને ઇલમ છે કોના તાબે છે? કાનના તાબે. જો ન સાંભળે તો રાજીની દિલની ઈચ્છા પ્રગટ કેમ નહીં થાય? જો ન સાંભળે વાણી તો એની સમજ કેવી રીતે પડે? સંભળાતું ન હોય, તમે બેસી રહો પણ ઇન્ટરનેટ સ્લો હોય, સંભળાતું ન હોય તો શું કરવાના છો તમે? તો આ બંને જે અંગ છે હુકમ અને ઇલમ એ બંને કોના તાબે છે? કાનના તાબે છે. હવે જો હુકમ અને ઇલમની સમજ ન પડે આપણને, કારણ કે કાન સાંભળતા નથી, તો પછી મહેર દિલ તાબે ઇશ્ક કે. મહેર દિલ તાબે ઇશ્ક કે. ઇશ્ક ક્યાંથી આવવાનો છે? મેઇન લાઈન જ બંધ, ફ્યુઝ ગતો રહ્યો હોય તો પછી ઘરમાં લાઈટ થાય ખરી? તો કાન છે આપણો ફ્યુઝ છે, અને પછી જો ફ્યુઝ ચાલુ થાય તો ઘરમાં લાઈટે આવે અને બધા જે ઇક્વિપમેન્ટ હોય એ બધા ઇક્વિપમેન્ટ ચાલુ થાય. કોઈને મિક્સર ચાલુ કરવી હોય, પંખો ચાલુ કરવો હોય, એર કન્ડિશન ચાલુ કરવું હોય, ટીવી ચાલુ કરવું હોય, ઇન્ટરનેટ ચાલુ કરવું હોય, જે કઈ ચાલુ કરવું હોય બધું જ થાય. પણ મેઇન ફ્યુઝ ચાલુ હોય તો, જો કાન ચાલુ હોય તો ઈશ્ક ઇલમ જોશ હુકમ બધું જ મળે. રાજી મહારાજની મહેર પણ મળે,
हुक्म इल्म ताबे कान के, मेहर दिल ताबे इश्क के, मेहर दिल ताबे इश्क के। હવે આપણે સાંભળ્યું જ ન હોય તો ઈશ્ક કેમ નો આવે? રાજી મહારાજ આપણને બોલાય કરે છે, પ્રેમ આપ કરે છે, પણ આપણે લેતા જ નથી, સાંભળતા જ નથી, તો આપણને ઈશ્ક આવે છે? પણ એ જ્યારે સાંભળીશું ત્યારે આપણી દ્રષ્ટિ અત્યારે હકીકતમાં છે એમાંથી ફેરવી અને રાજી મહારાજ જે કહે છે એ બધું સાંભળીશું, એનું મંથન કરીશું, એને વલોવીશું, તો ઈશ્ક આવશે કે નહીં આવે? એની પણ આપણને શુદ્ધ છે, એની પણ આપણને શુદ્ધ છે। क्या कहूं इनसे आगे वचन, આનાથી આગળ શું કહું એમ? કાનો તાબે ભય સાગર એ, કાનો તાબે ભય સાગર એ, ઇશ્ક ઇલમ હુકમ। અને જો તમને ઈશ્ક ના આવે, ઇલમ ના આવે, તો જોશ આવવાનો છે ક્યાંથી? સમજ પડે તો જોશ આવે ને, પણ કાન સાંભળે તો સમજ પડે ને। તો ઈશ્ક ઇલમ જોશ અને હુકમ એ કાનના તાબે છે। તો ઈશ્ક ઇલમ જોશ અને હુકમ એ દિલના 4 ભાગ છે। તો પછી દિલની મહેર આવે ક્યાંથી આપણને? મહેર દિલ તાબે ઇશ્ક કે, તો એ મહેર ક્યાંથી આવે? દિલ કોના તાબે છે? સમજવા પ્રયત્ન કરો। निकस न सके आशिक हक के एक अंग से, 3 अंग ताबे कई सागर, अश्रुए पड़ी इनमें। जो परमधाम ની રૂહ હોય, એ રાજ્ય મહારાજનું એક અંગ આપણને જો મળ્યું હોય મીન્સ એની પ્રતીતિ થઈ હોય, એના દર્શન થયા હોય, તો એની અંદર બધા સાગરોનું સુખ છે। એવું નથી કે એક સાગરનું સુખ છે, ફક્ત બધા સાગરનું, ઈશ્ક ઇલમ જોશ અને હુકમ બધું જ છે। જેમ નદી છે, નદીના કિનારેથી તમે પાણી લો કે પાણી પીવો, નદીના મધ્યમાંથી પાણી પીવો કે નદીના બીજા કિનારેથી પાણી પીવો, એનો ટેસ્ટ તો એક સરખો જ હશે ને, કે જુદો જુદો હોય? પ્રયત્ન કરી જોજો, એક સરખું વેણ હોય। જરૂરી નથી કે અહીંયા વેણ વધારે છે ને અહીંયા ઓછું છે। અમુક જણ કહે છે કે મધ્યમાં વેણ વધારે હોય, નો ડાઉટ મધ્યમાં વેણ વધારે હોય, પણ જે સ્વાદ છે એ સ્વાદ બધા સરખા જ હોય। जो सागर कहे ताबे कान के, 3 सागरों ताबे कई सागर। એક સાગર જો કાનના તાબે હોય, તો એની પાછળ બીજા અનેક સાગરો હોય એના તાબે। એનો મતલબ ફક્ત એક જ થયો એને સમજાવવા માટે કે આપણો મેઇન ફ્યુઝ જ બંધ હોય તો પછી ઘરમાં લાઈટ ના આવે। અને એના કરતા સરસ રીતે સમજાવું કે મોટી નહેરની અંદર જો પાણી ન આવતું હોય તો નાની નહેરોમાં પાણી ક્યાંથી આવવાનું છે? એના તાબે કેટલી બધી નહેરો હોય છે। એક સાગર છે, ચલો નહેર મોટી નહેર છે, એક સાગર છે, સમજી લો। જો એની અંદર જ પાણી ન આવતું હોય તો નાની નાની નહેરો કેટલી હોય, અંદર કેટલા બધા ફોટા પડતા હોય, એમાં ક્યાંથી આવે પાણી? તો અહીંયા આ કહેવા માંગે છે કે
एक सागर, जो सागर कहे ताबे कान के, तीन सागरों ताबे कई सागर। जो गुण देखू हक एक अंग, या तेरू निक से क्या कर। जो राज्य महाराज નું એક અંગ જોઈએ તો પછી એમાંથી કેમના બહાર નીકળીએ આપણે? કહેવાનો મતલબ ફક્ત એક જ છે કે આપણને એક સાગરનું સુખ મળ્યું તો એની અંદર તમે ઘૂસી ગયા, એક અંગનું સુખ મળ્યું એની અંદર ઘૂસી ગયા તો એની અંદર તો અનેક સાગરો ભરેલા છે, એમાંથી બહાર કેમ ના નીકળીએ? શક્ય નથી. અને જો નીકળે તો એ પરમ ધામની બ્રહ્મ સૃષ્ટિ નથી. એક અંગ છોડીને જો બીજું અંગ લેવા પ્રયત્ન કરે તો जो गुण में कहती हूँ हक अंग गुण अपार, अर्ष रूहे गुने गुण अंग के, सो गुण आवे न कोई सुमार। अर्ष रूहे गीने गुण अंग के, અને એ અંગના જો ગુણ જો ગણવા બેસે તો એનો પાર જ નથી, એમ અપાર છે, એનો અંત જ નથી. સો ગુણ આવે ને કોઈ સુમાર, સુમારમાં આવે જ નહીં, શક્ય જ નથી એ તમે ગણી શકો એમ. હવે આ સમજ આપણને એટલા માટે રાજ્ય મહારાજ આપે છે કે કોઈ એકને એક અંગનું આપણને દર્શન થયા હોય તો બસ એને પકડીને આખી જિંદગી એની અંદર વિતાવી દો. રાજ્ય મહારાજના ચરણ કમલના દર્શન થયા તો એ તો આપણું જીવન છે. મેરે જીવ કે એહી જીવન આપણે રોજ ગઈએ છીએ, મેરે જીવ કે એહી જીવન. તો એને તો આખું પ્રકરણ આવેલું છે કે હાથ આવે, નાસિકા આવે, આંગળીઓ આવે, ઘૂંટણ આવે, જે કઈ આપણને દર્શન થાય એ તો આપણું જીવન છે. सुनो मोमिनो एक एक गुण एक अंग ऊपर के कान, एक अंग ऊपर के कान, अंग अपार कहे कई बातों न, आजू जुदे बुखण सुभान। सुनो मोमिनो एक एक गुण, કયો ગુણ છે? તો શું કે છે? એક અંગ ઉપર કે કાન. કાનની વાત કરો આપણે, ચલો. તો એની અંદર શું છે? તો એની અંદર તો ઘણા બધા ગુણ છે, આપણને હમણાં સમજાયા. અંગ અપાર કહે કઈ બાતુન, એ કાનનના અંગ અપાર કયા? એના બાતુની અર્થ કે કાનનના તાબે બધું છે. આપણે સમજાવ્યું પણ અહીંયા આગળ, કાન સાંભળે નહીં તો રિએક્શન કેમનું આવે? એટલે એના તાબે આ બધું જ છે. અજુ જુદે ભૂખણ સુભાન, અજુ જુદે ભૂખણ સુભાન. આ તો ખાલી અંગની વાત થાય છે. હજુ તો એમના આભૂષણની વાત તો હજુ જુદી રહી. આભૂષણની વાત તો હજુ દૂર રહી, હજુ તો ખાલી આ અંગની વાત થાય છે. जैसी शोभा देखो साहेब की, तैसी कानो पहरे ले बुखाना। હવે આભૂષણ આપણી દિલની ઈચ્છા પ્રમાણે થાય છે.
તમે તમારે જેવી શોભા હોય એવા જ કાનના ભૂષણ હોય. તમારા દિલમાં જેવી ઈચ્છા થાય એવી કે ગળાની અંદર જો હલકો સેટ પહેર્યો હોય તો કાનની અંદર પેલું ભારે કંઈક પેલું શું એને કહે છે, તમે જે કંઈક કહેતા હોય એ ભારે હોય તો શોભે ન શોભે. હલકું ગળાની અંદર હોય તો પણ કાનમાં હલકું હોય. ગળાની અંદર ભારે કંઈક વસ્તુ પહેરી હોય તો પણ જો કાનની અંદર હલકું હોય તો પણ ન શોભે. એટલે શું કહે છે કે તમારી શોભા કાનની શોભા છે એ જેવો તમે શૃંગાર કર્યો છે એની પર આધારિત છે. जैसी शोभा देखो साहेब की तैसी कानों पहने बुकण आसमान जमी के बीच में हो रही सबे रोशन. जैसी शोभा देखो, જેવા આભૂષણ છે, જેવી સાહેબી છે એવા જ કાનૂનના ભૂષણ છે, એવો જ શૃંગાર છે. એનું એક્ઝામ્પલ તમને આપું, સરસ. એ સમાજનો બીજો તો શું એક્ઝામ્પલ આપવાનો છું કે પૈસાવાળાના છોકરી હોય અને જુઠ્ઠું પહેરીને જતી હોય તો, અને ગરીબ છોકરી હોય અને સાચું પહેરીને જતી હોય તો જો તો પેલું જૂઠું છે તમને સાચું લાગે અને સાચું છે જૂઠું લાગે. ખરેખર પેલી સોનાનું પહેરીને ગઈ હોય ગરીબની છોકરી તો એ જૂઠું લાગે, પિત્તળનું બનાવેલું છે એમ. અને પેલી જૂઠું પહેર્યું હોય તો તમને સાચું લાગે. કેમ કે એની સાહેબી એવી છે એટલા માટે જૂઠું પણ સાચું લાગે છે. અને પેલીની સાહેબી એવી છે, જૂઠી છે, એટલે જૂઠી મીન્સ ગરીબ છે, એની સાહેબી આવી છે તો સાચું હોય પણ તમને ખોટું લાગે. તો અહીંયા એ કહેવા માંગે છે કે રાજી મહારાજની જેવી સાહેબી છે એવા જ આભૂષણ છે. થોડો વિરોધ અહીંયા એક્ઝામ્પલની અંદર મેં થોડો વિરોધાભાસ બતાવ્યો, પણ એ જ પૈસાદારની છોકરી એની સાહેબી પ્રમાણે આભૂષણ પહેરીને ગઈ હોય તો એ પ્રમાણે જે રાજ્યની સાહેબી છે, રાજ્યની જેવી શોભા છે એવો જ શૃંગાર છે. आसमान जमी के बीच में हो रही सबे रोशन. एक अंग में कई खूबियां सो एक खूबी कहीं ना जाया, तीन खूबी में कई खूबियां गिनती होय न ताए. એક અંગની અંદર અનેક ખૂબિયા છે અને એ અંગની અંદર એક ખૂબી છે, એની અંદર પણ અનેકો અનેક ખૂબી છે. એની ગણતરી શું કરે એમ. सो खूबिया भी अर्श की जाके कायम सुख अखंड. અને પાછી ખૂબિયા પરમધામની છે, અખંડ છે. જાકે કાયમ સુખ અખંડ. અને એ નીંદ આપણને રાજી મહારાજ અહીં આપે છે. सो कायम सुख इत क्यों, सो कायम सुख इत એટલે અહીંયા આગળ અહીંયા ક્यों કહું, આ સુખનું વર્ણન કેમનું કરું એમ, શું કહું. એ સુખ તમને રાજી મહારાજ આપણા દિલની અંદર બિરાજમાન થઈને આ બધું જ આપણને આપે છે. सो कायम सुख इत क्या कहूं ए जो जुबा इन पिंड. जुबा इन पिंड આ નાસુતની જુબાથી એનું વર્ણન કરવું શક્ય નથી. क्यों बरनो अर्थ अंग को
एक अंग में अनेक रंग, जो देखो ताके एक रंग को, तीन रंग रंग कई तरंग। જેમ એક રાજ્ય મહારાજનો આપણને જો શિણગાર આવ્યા હોય તો એની અંદર કેટલી કિરણો નીકળે, એ કિરણોમાંથી કેટલા તરંગો નીકળે. તમે જુઓ, અંદરના ચક્ષુથી જોવાનો પ્રયત્ન કરો તો એની સમજ પડશે. એને ગણવું અશક્ય છે, એમ ગણી જ ન શકાય, એ શોભા વર્ણવી જ ન શકાય. અને આ જૂઠી જમીનમાં, આ જૂઠી જમીનથી એ શોભાનું વર્ણન શક્ય જ નથી. સો એક તરંગ ના કહી શકો, એ જ કે છે સો એક તરંગ ન કહી શકો. આ જે તરંગ ઉઠે છે, અનેક તરંગો, તો એક તરંગનું તમે વર્ણન ન કરી શકો. સો એક તરંગ ના કહી શકો, એક તરંગે કઈ કિરણ, એક તરંગ ન કહી શકો તો એની અંદર અનેક કિરણો. સો દેખું એક કિરણ કો તો પાર ન પાઉ ગુણ જીન. અને જો એક કિરણ ને હું જો તો એના ગુણ છે, એના ગુણ પણ મારે પાર ન પાઉ મીન્સ એ પણ શક્ય નથી ગણવાના, કે કહેવા માટે શક્ય નથી. સમજો હવે. આ સમજવા માટે ફક્ત એક જ તમને કહું, બીજું તો આને તો શું સમજાવું, કે રાજ્ય મહારાજે ફક્ત એક બુંદ અહીં આપ્યું છે. એ બુંદને આપણે પચાવી નથી શકતા, કે સમજી નથી શકતા, કે વર્ણન નથી કરી શકતા. અને પરમધામની અંદર તો સાગરોના સાગર ભરેલા છે. એક જ લાડ કર્યો રાજ્ય મહારાજે, આવા તો અનેક લાડો છે એમના દિલની અંદર. આને સમજવા માટે સરસ બીજી રીતે, કે સરોવરની અંદર એક પથ્થર નાખો અને કેટલા તરંગો ઉત્પન્ન થાય છે, અને તરંગોની અંદર પણ નાના નાના તરંગો ઉત્પન્ન થતા હશે. અને જે નાના નાના તરંગો ઉત્પન્ન થાય છે એની અંદર પણ નાના નાના તરંગો ઉત્પન્ન થતા હશે. અને જો એ તરંગની અંદર જો આપણે ડૂબી રહ્યા હોઈએ તો એના ગુણ ગણવા શક્ય નથી, તો પછી જે બીજા બધા તરંગો જે ઉત્પન્ન થાય છે એ કેવી રીતે ગણી શકું, કેવી રીતે એનું વર્ણન કરી શકું? એ નમૂના દેથો સો રૂહે જાને જો સિફત કરત. અહીંના નમૂના હું આપું છું, બીજું શું કરું? સ્વામીજી કે છે બીજું કરું શું? અહીંના નમૂના હું તમને આપું છું, પણ જો રૂહ હશે એ પોતાના અંદરના ચક્ષુ ખોલીને જોશે તો એને એનો અહેસાસ થશે. એ નમૂના દેથો સો રૂહે જાને જો સિફત કરત. આજે કઈક નમૂના આપું છું, રૂહોને સમજાવવા માટે આપું છું, કે રૂહો આનાથી સમજી શકે. પણ આ સમજાવ્યા કરતો એના કરતો સરસ ઉત્તમ રસ્તો એ છે કે રૂહ જો એની જાતે પોતાના દિલની અંદર આ લે, બહારના ચક્ષુ બંધ કરીને અંદરના ચક્ષુ ખોલીને આ જુએ તો પણ આ વર્ણન કર્યું છે ત્યારે જોવા પ્રયત્ન કરે ને,
વર્ણન કરવા પાછળનો આશ્રય શું છે? આ સમજાવવા માટે, આ સમજાવવા આટલું બધું સમજાવે છે બારીકમાં બારીક, એની પાછળનો સ્વામીજીનો આશ્રય શું છે? એ તો કહે છે કે આનું વર્ણન શક્ય નથી. પણ આ જે કંઈ કહે છે એમાં કોઈ રૂ પીગલે છે અને પીગલી અને પોતાની જાતે જોવા પ્રયત્ન કરે છે કે નહીં? લાવો આપણે પણ જોઈએ. એ નમૂના દે તો સો રૂહે જાને, જો સો રૂહે જાને, આ સમજે. રૂહો જાને મીન્સ રૂહો આ સમજી અને પોતાની જાતે જો લેવા પ્રયત્ન કરે. સો રૂહો જાને જો સિફત કરત, જે આ કંઈક સમજાવવા માંગી રહ્યા છે. यथार्थ शब्द न पहुंचही तो जुबा पहुंचे क्यों ई हक सिफत. શબ્દ નથી પહોંચતા, શબ્દ ન પહોંચે તો જુબા પહોંચે ક્યાં? તો આ જુબા કેમ નહીં પહોંચવાની છે? તો આ જો નથી આપણું પહોંચી શકતું, કે પાંચ તત્વનું કોઈ પણ વસ્તુ નથી પહોંચી શકતી, શબ્દ પણ નથી પહોંચી શકતો, જુબા પણ નથી, પાંચ તત્વનું કોઈ અંગ નથી પહોંચી શકતું, અને એની આપણે લજ્જત જોઈતી હોય તો પછી બહારના ચક્ષુ બંધ કરીને અંદરના ચક્ષુ ખોલો તો આ તમને અહીંયા મળશે બેઠા બેઠા આ લજ્જત બધી. આ બધી આપણને સમજ છે કે આપણે કશું લઈને નથી જવાના. આપણને બધી જ સમજ છે આપણે કશું જ લઈને નથી જવાના. છતાં આપણી દ્રષ્ટિ અહીંયા છે. जो कहूं कानो ना सुनी, जो कबू कानो ना सुनी, सो सुन जीव गोता खाए. સાંભળો હવે, ના સાંભળો તો ગોતો ખાય, બીજું શું? આટલો વાણીનો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે છતાં કોઈ સાંભળતું નથી. માતા પિતા પોતાના બાળકને શું કે ખબર છે? માતા પિતા પોતાના બાળકને શું કે સમજાવે કે ભણ ભાઈ ભણ, જો નહીં ભણું તો તારા છાલામાં કોઈ મેઠું પણ નહીં આવે. આવું કે કોઈ ઊંઘશે પણ નહીં તમને. મીન્સ તમે તમારી હસ્તી તમારી જાતે મિટાવી દો છો. આપણી હસ્તી છે એ આપણી જાતે મિટાવી દઈએ છીએ. મા બાપ આપણને સલાહ આપે છે કે ભણો, જો નહીં ભણો તો તમારી હસ્તી, તમારી કોઈ તમારી છાલાની અંદર મીઠું નહીં આપે. મીન્સ તમે તમારી હસ્તી મિટાવી દો છો તમારી જાતે. એમ અહીંયા કે છે કે તમે જો પરમધામની બ્રહ્મ સૃષ્ટિ હો અને જો તમે આ સાંભળશો નહીં, આ સમજીને લેશો નહીં, તો આપણી જે છે રૂહોની સાહેબી છે, આ કોણ મિટાવે છે? રૂહો જાતે જ પોતે જ મિટાવે છે. પછી પરમધામમાં જઈને ફરી દાવો ન કરતા કે રાજ્ય મહારાજ આ તો મેં જોયું નહીં, આ તો તમે કહ્યું નતું અમને, આ તો રહી ગયું, અને રહી ગયું ફરી પાછું જોવા ન માંગો. આ તો સમજ અમને પડી નહીં, તમે આ સમજાવવા અમે માંગતા હતા. તો એના માટે અત્યારે સમય છે.
જો નહીં સાંભળો, જો નહીં ચાલો, વાણી કે છે એ પ્રમાણે નહીં ચાલો, ન સાંભળો તો દોજક તો મળવાની જ છે. તો અહીંયા એ કહેવા માંગે છે, જો કબૂ કાનો ના સુની સો સુન જીવ ગોતા, સો સુન જીવ ગોતા ખાય. અહીંયા જન્મ મરણના ચક્કરમાં રહેવાના જ છે. પછી મોમીનો નહીં રહે. પાછા અહીંયા પાછો વિના વિચારે મોમીનો નહીં રહે. પણ જ્યાં સુધી મોમીને જાગૃત નહીં થાય, જ્યાં સુધી આ નીંદ નહીં આવે, ત્યાં સુધી પણ એમને જન્મ મરણ તો લેવાનું જ છે. જરૂરી નથી કે એક જન્મની અંદર તમે જાગી ગયા. બીજો જન્મ પણ લેવો પડે, ત્રીજો જન્મ પણ લેવો પડે. જન્મ લેવો પડે મીન્સ કે રોજ જન્મ નથી લખતી, એક પરથી બેસીને બીજા પર બેસે. કેમ? હજુ બાકી છે, સમજાવ્યું નથી, જોવાનું બાકી છે, જાગૃત નથી થઈ એટલા માટે. આ તો નવું સમજ્યા, આ તો નવું સાંભળવાનું મળ્યું. નહીં તો આજે 400 વર્ષ થયા, આપણે બધા જ પરમધામમાં જાગૃત થઈ ગયા છીએ. 400 વર્ષ થયા સ્વામીજીને આએ, 400 વર્ષ થયા આપણે બધા જ જાગૃત થઈને પરમધામમાં જાગૃત થઈ ગયા છીએ. છતો નથી થયા. કારણ કે હજુ રોજ જાગી નથી, હજુ એમની ઈચ્છાઓ બાકી છે. એકમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં જાય ફર્યા જ કરે છે. તો અહીંયા એની વાત કરે છે, જો નહીં સાંભળો તો. જો કબૂ કહાનો ના સુની સો સુન જીવ ગોતા ખાए, દમ ખ્યાબી બાતી વાહિદ, દમ ખ્યાબી बानी वाहिदत की सुनते ही उड़ जाए. હવે જો વિચારો, એ જ્યાં પરમધામની જે બ્રહ્મવાણી છે એ સાંભળી અને મુર્દા પણ જાગૃત થઈ જાય એવું કહ્યું છે. મુર્દા પણ જાગૃત થઈ જાય. તો જાગૃત ફક્ત થશે કોણ ને? તો જાગૃત નહીં થાય એની પાછળનું કારણ મોમીનો છે, એ જ નહીં થાય. તો કોઈને પ્રશ્ન થાય કે મોમીનો જ કેમ ન થાય જાગૃત? એમ જો આ વાણી સાંભળી અને જો મુર્દા જાગૃત થઈ જાય તો આ વાણી સાંભળીને મોમીને કેમ ન જાગૃત થાય? કોઈને પ્રશ્ન થાય અને થવો જોઈએ. આની ચર્ચા આપણે ફરી કરીશું. આ પ્રશ્ન લખી યાદ કરાવજો કે આ વાણી સાંભળી અને જો મુર્દા છે જાગૃત, મીન્સ મુર્દા મીન્સ આમ ખલક છે, એ જાગૃત થઈ જાય વાણી સાંભળીને, તો આ વાણી સાંભળીને મોમીનો કેમ જાગૃત ન થાય? श्रवण गुण गंज क्या कहूं, जाको ताबे हुई कई गंज, इन गंजो गुण सुख जो सो जान ही जिन बका हक, जीन बका हक समझ. આ બધા જ ગુણ કોને સમજ પડે? જીન બકા હક સમજ જે રાજ્ય મહારાજને સમજી શકી છે. તો રાજ્ય મહારાજને કોણ સમજી શકે? જે પરમધામની રૂહો છે એ સમજી શકે, જેનું અંકુર છે, જેની નિસ્બત છે, એ જ સમજી શકે. ગુણ એક અંગ કહ્યો ન જાવી, જો દેખો દિલ દર, તો ગંજ અલેખે અપાર કે સુખ કહું ક્યાં કર. જો એક ગુણ કહ્યો ન જાવી, એક ગુણ જો કયો ન જાય તો આવા તો અનેક ગુણો છે, સાગરોના સાગર છે. શું કહું? અપાર છે, શું વર્ણન કરું? જબ દેખો ગુણ શ્રવણા, જાનો કોઈ ન ઇન સરભર. કાનના આપણે ગુણ જોઈએ
તું કે છે આના સિવાય બીજું કોઈ ઉત્તમ નથી આના જેવું. પણ સહુર કરે એક ગુણ સુખ તો જાય નિકસ ઉમર. અને એને જોવા જઈએ આપણે તો આખી ઉંમર વીતી જાય તો એ પણ અધૂરી છે એમ. એ પણ આપણને આખી ઉંમર પણ અધૂરું રાખ્યા, જીવન પણ અધૂરું લાગે. એક ગુણની અંદર જો આપણું અંદર ઘૂસીએ તો એ સમજવા માટે આ જીવન પણ અધૂરું લાગે, પૂરતું નથી આ જીવન. તો જાય નિકસ ઉંમર, આપણે આખી ઉંમર જતી રહે છતાં તમે અંદરથી બહાર ન નીકળી શકો. ताथे सुख और अंगों के सो भी लिए दिल चाहे. એટલા માટે જ તાથે સુખ और अंगों के सो भी लिए दिल चाहे. ना तो सवणा ताबे कई गंज हुए ताको एक गुण दिल न समाए. એક દિલ એક અંગના ગુણ જે છે એ ગુણની જે તરંગો છે, કિરણો છે, જો એક તરંગ છે એ ન સમાય તો અહીંયા તો ગંજાન ગંજ સુખ પડેલા છે, એ કેમ ના સમાય? અને સુખ પાછા કેવા છે કે તમે દિલ ચાહે એ રીતે લઈ શકો છો. આપણે દિલની ઈચ્છા થાય એ પ્રમાણે. એ સુખ બિના હિસાબ કે એ જાને મોમિન દિલ અરસ. આ સુખ બે હિસાબ છે, આ બધા સુખ છે બે હિસાબ છે. અને કોણ જાણે કે પરમધામની જે બ્રહ્મ સૃષ્ટિ એ જ જાણે, બીજું કોઈ ન જાણી શકે. એ રસ જીન રૂહો પિયા, એ રસ જીન રૂહો પિયા સોહી જાને દિલ અરસ પરસ. અને જેને આ રસ લીધો છે એનું જ દિલ અરસ પરસ છે, આશિક અને માસુક છે. ગઈકાલે એનો ઘણો બધો સત્સંગ કર્યો હતો. એ ગુણની સમજ ક્યારે પડે આપણને કે બંને ઉત્પ્રોત થાય ત્યારે જ, એ વગર એની સૂઝ પડે નહીં. ઉત્પ્રોત ક્યારે થાય? બંને ઉત્પ્રોત ક્યારે થાય? એ પણ તને સમજાવ્યું છે. ગઈકાલે તેના માટે ઘણો બધો સત્સંગ કર્યો, એના આગલે દિવસ પણ ઘણો બધો સત્સંગ કર્યો. ટૂંકની અંદર એક જ વાત છે આની અંદર કે આ બધો જે રસ આપણે લેવો હોય તો બાહ્ય દ્રષ્ટિ બંધ કરીને અંદરની દ્રષ્ટિ ખોલો. આ બધી જ નિયામત મળશે, આ બધી જ આપણને નિયામત મળશે, અવશ્ય મળશે. જો દેખી સારી કુદરત સો भी इन श्रवण की बरकत. जो देखी सारी कुदरत એ બી આ શ્રવણની બરકતથી આપણે સાંભળી જોઈ. પાતાળથી પરમધામ સુધીની આપણને નીંદ મળી ગઈ. તો એ નીંદ મળી ક્યાંથી આપણને? સમજ આવી ક્યાંથી? જો શ્રવણાએ સુની ન હોત તો એ નીંદ તમને સમજ પડત? જો કાનોએ સાંભળી જ ન હોત તો આ નીંદની સમજ પડત તમને? તો એ કે છે અહીંયા, जो देखी सारी कुदरत सो भी इन श्रवण की बरकत. जो विचार करो इन तरफ को तो देखो सब में यही सिफत. विचार કરીને તમે જુઓ એમ. તમે
આપણે વિચાર કરીને જો કે આ બધી આપણને નીંદ મળે છે શોનાથી મળે છે? આ બધે આપણે જે લઈએ છીએ સોનાથી લઈએ છીએ. તો કહેશે બેસક ઇલમ, નો ડાઉટ સાચી વાત છે, પણ બેસક ઇલમ ગમે એટલો ગાગ તમે કરો, ગમે એટલો સમજ કરો, પણ કાન સાંભળે જ નહીં તો બેન હમણે કહેશે ભાઈ મારું ઇન્ટરનેટ સ્લો છે, મને સંભળાતું જ નહીં અડધું, તો શું કરશો તમે? આ બધી સાહેબી કાનૂનની છે. જો સહુર કીજે હક સિફતે તો એ તો હક બકા શ્રવણ, એ તો હક બકા શ્રવણ. અહીંયા હક બકા શ્રવણ કેમ કહ્યું છે? બ્રહ્મ જ્ઞાન કોણ લઈ શકે? આ બ્રહ્મવાણી છે, કોણ લઈ શકે? પરમધામની રૂહ હોય એ જ લઈ શકે. એની અંદર કોણ ડૂબી શકે? લે તો બધા જ, સાંભળે તો બધા છે, પણ અંદર ડૂબે કોણ છે? અંદર વધારે ડૂબકી કોણ મારે છે? બારીકીમાં બારીકી કોણ જુએ છે? બાતુનું કોણ સમજવા પ્રયત્ન કરે છે? જે મરજીવા હોય એ જ, એક જે નાજી ફિરકો કયો છે એ જ, બીજું કોઈ નહીં. આનો રસ, આનો આનંદ કોને આવે? ફક્ત નાજી ફિરકાને જ આવે, બીજા કોઈને ના આવે. એ સુખ ક્यों આવે સુમાર में कुछ लिया अर्स दिल मोमिन. એ સુખ ક્यों આવે સુમાર में? કેમનું એ સુખ આવે? જો कुछ लिया अर्स दिल मोमिन. બસ મોમિને પોતાના દિલમાં લે. ક્યારે લઈ શકે મોમિન પોતાના દિલની અંદર? હવે કહ્યું કે મોમિનો પોતાના દિલની અંદર લે. હવે આ નીત તો બધાને જાહેર થઈ ગઈ છે, પણ આ બ્રહ્મવાણીની શુદ્ધ કોને પડે? સાંભળે છે તો બધા જ, પણ એની પર ચાલે છે કેટલા જણ? આ બ્રહ્મવાણી સાંભળે છે બધા જ, આપણે બધા સાંભળે છે, પણ આ વાણી પર ચાલે છે કેટલા જણ? જુઓ તમે. અને ચાલી અને અડધા રસ્તે છોડી દે, આ તો હવે મજા નથી આવતી, આવા પણ હોય છે. પણ અંદર ડૂબકી કોણ મારે છે? તો ગણ્યા ગાંઠા. અંદર મરજીવા થઈને ડૂબકી કોણ મારે છે? તો ગણ્યા ગાંઠા. બધા નથી મારતા. અને જે ડૂબકી મારે છે એને મોતી મળે છે. જેમ ક્લાસની અંદર સાહેબ શીખવાડે, બધાને શીખવાડે છે, પણ પહેલા નંબરે કોણ આવે છે? કે જે અંદર અથાત પ્રયત્ન કરે છે, મહેનત કરે છે, એવો પહેલા નંબરે આવે છે. અને કોઈ છેલ્લા નંબરે આવે છે, 40 ક્લાસમાં 40મા નંબરે આવે છે. કોઈ સાંભળ્યું છે તો બધાએ, એમ બ્રહ્મવાણી સાંભળે છે તો બધાએ, પણ પહેલા નંબરે કોણ આવે? કે જે મરજીઓ, જેને મહેનત કરવી છે, જે વિચારે છે, સમજે છે, એને મળે છે આ નિધિ. જેતા સહુર જો કીજીએ સબ સિફતે સિફત બળ, સબ સિફતે સિફત બળ. જેટલા અંદર ઘુસઘુસ કરો એટલી સિફત મળતી જાય. આજે થોડો આનંદ, એના કરતો કાલે વધારે આવ્યો, એના કરતો કાલે વધારે આવ્યો, એના કરતો કાલે વધારે આવશે, એના કરતો આગળ. એટલે મીન્સ ધીરે 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 તમારા અંતરના પડદા ખુલતા જશે. પેલું છોડવાની જરૂર નથી, એની જાતે ધીરે 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 એની જાતે ડ્રોપ થતું જશે. જેમ તમારા અંદરના પડદા ખુલતા જશે, એમ માયા ધીરે 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 એ પણ ઓછી થતી જશે. અહીંયા ખુલશે અને બંધ થશે. અહીંયાની દ્રષ્ટિ ખુલશે, અંદરની દ્રષ્ટિ ખુલશે, એટલે બાહ્ય દ્રષ્ટિ ધીરે 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 બંધ થશે. એટલે હકીકતને કાઢવાની કેવી રીતે? મારફતની અંદર વળી જાવ, ઓટોમેટિક હકીકત બંધ થઈ જશે. આજ કહેવા માંગે છે. એને તમે
મારવા પ્રયત્ન કરશો, એને વારવા પ્રયત્ન કરશો તો એ નહીં વરે, પણ એના કરતા બીજું ઉત્તમ બતાવો ને તો ઓટોમેટિક છૂટી જશે. અને ઉત્તમ શું છે? બ્રહ્મવાણી સિવાય આ જગતની અંદર ઉત્તમ છે શું? રાજ્ય મહારાજ સિવાય આ જગતમાં ઉત્તમ છે શું? जेता सौर जो कीजिए सब सिफते सिफत बढ़ता, जो कदी आई बोए इसका तो मुख ना हर पकड़त. जो कदी आई, હવે કે છે કે આ જે સિફત बढ़ती 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 વધતી 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 જાય, અને જો કોઈ એક ઇશ્કની લહેર આવી ગઈ તો, આની અંદર ઇશ્કની લહેર આવી ગઈ તો આ જુબાન છે બોલતી બંધ થઈ જાય, મૌન થઈ જાય. જો કદી આઈ બોઈ ઇશ્કા સો મુખ ના હર પકડત, એક શબ્દ પણ ન નીકળે. બીતકની અંદર જુઓ, ઘુમટજીમાં સ્વામીજી કેમ બેસી ગયા? એની પાછળનું કારણ, તેની પાછળનું કારણ આ છે, બીજું કોઈ કારણ નથી. એમને તો કહ્યું હતું કે ભાઈ આ સુંદર સાધને જગાડવાનો છે, જગાડવાનું કાર્ય અધૂરું મૂકી અને કેમ બેસી ગયા ઘુમટજીની અંદર? અને છતાંને બધું સોંપી દીધું કે લે ભાઈ, બોલી જ ન શકો, ગમે એટલો બોલવા પ્રયત્ન કરતો. કહે હુકમે શ્રી મહામતી મોમીનો, કહે હુકમે શ્રી મહામતી મોમીનો, क्या कहे जाए गुण कानन, जाके ताबे कई गंज सागर, ये सुख सह सके अर्श के तन. कहे हुक्मे श्री महामती मोमीनो, કાનનના ગુણ અનેક છે. ક્યો કહે જાય ગુણ કાનન, સાંભળો નહીં તો રેણીમાં કેવી રીતે આવશો? સાંભળીએ નહીં તો રેણીમાં કેવી રીતે આવશો? બસ સિમ્પલ છે આ. જાકો તાબે કઈ ગંજ સાગર, એના તાબે કેટલા સાગરો છે? ગંજ સાગર, એનો કોઈ પાર નથી. એ સુખ સહે સકે અર્શ કે તન. હવે જો આપણને આ લજ્જત લેવી હોય તો કાનોને ખુલ્લા રાખો, અને ખુલ્લા રાખી અને ફક્ત જે કે છે પ્રમાણે ચાલો. અહીંયા પ્રકરણ 13 પૂરું થાય છે. 753 ચોપાઈને દોડાવીએ. પેલા કહે હુકમે શ્રી મહામતી મોમીનો, ક્યો કહે જાય ગુણ કાનન, જાથે જાથે તાબે કઈ ગંજ સાગર, એ સુખ સહ સકે આસ अर्श के तन, ए सुख सह सके अर्श के तन. बोलो श्री प्राणनाथ प्यारे की, सदगुरु महाराज की, सुंदर साथ की. आने पूछ कर जो 1 मिनट